ઝાલોદ નગરના સર્વોદય સોસાયટીમાં એક શિક્ષકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં મૂકેલો તમામ સામાન વેરવિખેર કરી દીધો છે અને ઘરમાં તિજોરીમાં પડેલા કિંમતી દાગીના તેમજ રોકડ મળી કુલ 5.5 લાખ રૂપિયાના મુદ્દા માલ પર હાથ ફેરો કરી તસ્કરો બિંદાસ્તપણે ફરાર થઈ ગયા છે। આ ઘટના ઝાલોદ પંથકમાં બનવા પામી છે, જ્યાં એક સર્વોદય સોસાયટીમાં રહેતા શિક્ષક તેમના સંતાનની પરીક્ષા વડોદરા ખાતે હોવાથી તેમના ઘરે તાળું મારીને ગયા હતા। આ સમયે જાણે પહેલેથી જ તસ્કરોએ તેમના બંધ મકાનની રેકી કરી હોય તેમ બંધ મકાનને નિશાન બનાવ્યો હતો। દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને એક પછી એક તમામ રૂમોમાં મૂકેલો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને અંતે તિજોરીમાં મૂકેલા સોનાની વીંટી, સોનાની ચેન, ડોક્યુ, ચાંદીના કંદોરા વગેરે મળી કુલ 5.5 લાખ ઉપરાંતના મુદ્દા માલ ઉપર હાથ ફેરો કરીને નાસી ગયા છે। આ સિવાય ઝાલોદ પંથકમાં વાહનચોર ટોળકીએ પણ આતંક મચાવ્યો તેમ બે અલગ અલગ જગ્યાએ વાહન ચોરીની ઘટનાને અંજામ આપવા માટે વાહનચોર ટોળકીએ પ્રયાસ કર્યો હતો, જેમાં એકમાં સફળ થયા હતા। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલ પોલીસે આ બંને બનાવો સંદર્ભે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે। બીજી તરફ આ બે ઘટનાઓથી પંથકમાં ભયનો માહોલ છે। પોલીસે આ અંગે તપાસનો દોર લંબાવી આ ઉપરોક્ત તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે।